બેંકના જો તમે એન્ટ્રી લેવલ્સ આપી શકો અને ટાર્ગેટ્સ. આઈસીઆઈસીઆઈ બેંકની અગર આપણે ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંક રિસેન્ટલી બહુ સારી એવી મુવમેન્ટો આપણને ત્યાંથી બધી જોવા મળી 200 દિવસ અને 200 દિવસ એક્સપેન્શન મીડિયાને સરપાસ કરીને અત્યારે એની ઉપર આપણે સસ્ટેન થવાનો પ્રયત્ન થતો જોવા મળી રહ્યો છે. પરંતુ ઉપર એક ડાઉનવર્ડ ગોઈંગ ટ્રેન્ડ લાઇન બનતી જોવા મળી રહી છે, જે પ્લેસ છે 1360 ની આસપાસ લેવલ્સ પાસે. જો ત્યાંથી 1360 ની ઉપરનું ક્લોઝિંગ આવતું જોવા મળે છે કે એની ઉપર આપણે સસ્ટેન થતો જોવા મળે છે, તો પ્રોબેબલી અહીંયાથી આપણને ફ્રેશ બ્રેકઆઉટ બધું જોવા મળી શકે, જે લીડ કરી શકે છે ઉપરમાં 1425 થી લઈને 1450 સુધીના લેવલ્સ માટે, જ્યાં નીચેની સાઈડ પર તમને સારો એવો સપોર્ટ બધો જોવા મળી શકે છે 1330 ના લેવલ્સ પાસે. તો રિસ્ક રિવોર્ડ બી ઘણો ફેવરેબલ છે આઈસીઆઈસીઆઈ બેંકમાં. તો અગર જો અહીંયાથી 1360 ના લેવલને જાળવી રાખે છે કે એની ઉપર સસ્ટેન થતો જોવા મળે છે, તો ત્યારે જઈને તમે એક ફ્રેશ એન્ટ્રી કરી શકો છો. 1330 તો સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરમાં તમને 1425 ના લેવલ્સ પણ અહીંયાથી બધા જોવા મળી શકે છે. સેકન્ડની વાત કરીએ એક્સિસ બેંકની, તો એક્સિસ બેંકમાં પણ આપણે જો જોઈએ તો એક સારી એવી રેલી પછી તેના આપણને હાયર લેવલ્સ પર કન્સોલિડેશન બધું જોવા મળી રહ્યું છે. આ લેવલ્સ જળવાય ને 1375 1370 ની આસપાસ, તો પ્રોબેબલી અહીંયા તમને એક બાઉન્સ બધું જોવા મળી શકે છે, જ્યાં 1400 એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે. સાયકોલોજીકલી બહુ ઇમ્પોર્ટન્ટ છે ને પ્રીવિયસલી પણ આ જ પર્ટિક્યુલર લેવલ્સ પાસે આપણને હર્ડલ બધું જોવા મળ્યું હતું. તો જો અહીંયાથી એક્સિસ બેંક 1400 લેવલ સરપાસ કરે છે, તો પ્રોબેબલી તમને એક ફ્રેશ બ્રેકઆઉટ અહીંયાથી કન્ફર્મ થતું જોવા મળી શકે છે. અને પણ એક જો વોલ્યુમ બેઝ મોમેન્ટમ આવતી જોવા મળે તો એક કન્ફર્મેશન આપણને બધું જોવા મળી શકે છે પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટનું. તો ડેફિનેટલી તમે એક્સિસ બેંક પર ધ્યાન રાખી શકો છો. ઉપરની સાઈડ પર 1400 લેવલ જો સરપાસ કરે છે, તો પ્રોબેબલી તમને 1500-1550 સુધીના લેવલ્સ એક્સિસ બેંકમાં ઓપન થતા જોવા મળી શકે, જ્યાં 1300 ની આસપાસના લેવલ તમને સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો એક્સિસ બેંક બેંક બંને ઉપર જ પોઝિટિવ આઉટલુક છે. ઓકે, તો બંને પર પોઝિટિવ આઉટલુક છે, પણ કન્ડિશનલ અહીંયા આપણે કામકાજ કરીશું. આઈસીઆઈસીઆઈ બેંક 1360ના લેવલ સરપાસ કરે છે પછી અહીંયા આપણે નજર રાખી શકીએ છીએ, કામકાજ કરી શકીએ છીએ 1330નો સ્ટોપ લોસ, 1425થી 1450ના ટાર્ગેટ્સ માટે. એક્સિસ બેંકની વાત